રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ દિવાકર પ્રસમ રસનિધિ આચાર્ય ભગવંત મહોદય સાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબ ગણિવર્ય ધર્મરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા 8નો રવિવારના પુંડળી નગરે સકળ સંઘની ઉપસ્થિતિમાં વાતે ગાતે ચાતુર્માસ નગર પ્રવેશ કરાયો હતો। આસપાસના ગામોમાં અનેક ભાવિકો ગુરુભક્તો ગામની નિયાણી બહેનો અને ગામવાસીઓ જોડાયા હતા। ગુરુદેવના 74મા જન્મતિથિ નિમિત્તે એસપીએમ પરિવારના પ્રવીણભાઈ અમદાવાદના ટોકરસી મામા આદિ દ્વારા રજોહરણ વધામણા કરાયા હતા। ગુરુદેવે આત્માનુભવોની અગત્યતા અને દુર્લભતા પર પ્રકાશ પાડ્યો હતો। વિવિધ મહાનુભાવોના હસ્તે સાધ્વી ભગવંત લિખિત અષ્ટોત્તરીય ગ્રંથમાલા પુસ્તકનું વિમોચન કરાયું હતું। સૂત્ર સંચાલન ધીરજ છેડા એકલવીરે સંભાળ્યું હતું। નિકેશ દેઢિયાએ સંગીત સંયોજન કર્યું હતું। દેવપર જૈન મહાજન દ્વારા ગુરુ ભગવંતને જ્ઞાન શિબિરનો લાભ આપવા રજૂઆત કરી હતી। આજે કચ્છ પુંડળીની અંદર અમારો ચાતુર્માસ પ્રવેશ ખૂબ ભવ્ય રીતે સંપન્ન થયો। ચાતુર્માસના મુખ્ય લાભાર્થી માતુશ્રી મણિબેન કુંવરજીભાઈ નંદુ પરિવાર, એમના સુપુત્ર જે અહીં મુંડળી સંઘના પ્રમુખ છે કિશોરભાઈ નંદુ, એમણે ચાતુર્માસ કરાવવાનો મુખ્ય લાભ લીધો છે અને સાથે સાથે બીજા પણ દાતાઓ એની અંદર જોડાયા છે। આ ચાતુર્માસની અંદર આનંદગંજી યોગીરાજ મહાન આત્મજ્ઞાની થઈ ગયા, એમના જે 72 પદો એના ઉપર નિયમિત પ્રવચન શ્રેણી રહેશે। 2 ટાઈમ પ્રવચન સવારના અને બપોરના રહેશે। ઋષિરત્તા ચરિત્ર ઉપર પ્રવચન રહેશે। આત્માનુભૂતિ તપ પણ આ ચાતુર્માસમાં કરાવવામાં આવશે। હમણાં જ આજે પણ અનેક ઠેકાણે ચાતુર્માસ પ્રવેશો થયા છે અને આ અઠવાડિયાની અંદર મુંબઈમાં, કચ્છમાં વગેરે આખા ભારતભરની અંદર ખૂબ સાધુ સાધી ભગવંતોના આચાર્ય આદિકના ચાતુર્માસ થશે। એ બધા ચાતુર્માસો ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થાય અને સકળ સંઘની અંદર આનંદ મંગલ વર્તે। કચ્છની અંદર અત્યારે વરસાદની થોડી ખેંચ છે, એ ખેંચ પણ દૂર થાય અને બધા એને ખૂબ ખૂબ શાતા મળે એવા આશીર્વાદ। આ ચાતુર્માસની અંદર બધા જ આત્માઓ જેવી રીતે ચાતુર્માસ ખેડૂત માટે ખેતી કરવાની સિઝન હોય છે, એવી રીતે શ્રદ્ધાળુ આત્માઓ માટે ધર્મ કરવા માટેની પણ આ ખાસ સિઝન હોય છે ચાતુર્માસ માટે। બધા જ શ્રાવક શ્રાવિકા અને બધા જ ધર્મપ્રેમી ભાવુકોને ખૂબ ખૂબ ધર્મલાભ સાથે આશીર્વાદ છે। ખૂબ ખૂબ બધા ધર્મ આરાધનામાં જોડાઈ અને આ દેવ દુર્લભ મનુષ્ય જન્મને સફળ બનાવજો। જીવદયાના બને એટલા વધુને વધુ કાર્ય કરજો। વરસાદની ખેંચ છે માટે જીવદયાની ટીપમાં પણ સારી રકમો બધા લખાવજો। એ જ ખાસ બધાને સપ્રેમ ભલામણ છે। ધર્મલાભ। પુંડળી ગામે પરમ પૂજ્ય પ્રસમ રસનિધિ આગમ દિવાકર મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશ આદિઠાણા 8નું થયેલ છે। ખૂબ જ બહોળી સંખ્યામાં બધા ગુરુભક્તો પધાર્યા હતા અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું છે। યોગાનુયોગ સાહેબનો 74મો જન્મદિવસ જે આવતીકાલે થાય છે, આવતીકાલે ચાલુ થશે, એના પણ વધામણા આજે થયા અને સાહેબ દીર્ઘાયુ પામે અને ખૂબ ખૂબ બધાને પ્રેરણા આપતા રહે, બધાને ધર્મ ભાવના કરાવતા રહે એવી ઈચ્છા। અને અહીંયા એમની નિશ્રામાં સારું જીવદયાનો ફાળો પણ થયેલ છે। પ્રતિષ્ઠા વખતે કે આવા બધા ધાર્મિક કાર્યક્રમમાં પહેલાં પહોંચીને બધા ન્યૂઝ પાઠવતા હોય છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા કામો કરતા રહે એવી ઈચ્છા। આજે પુંડળી નગરમાં ઉનરોડ રત્ન પ્રસમ રસનિધિ મહોદય સાગર મહારાજ સાહેબનો ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। એમાં ખાસ અમે લોકો ઉનરોડથી પધારેલ હતા અને બહુ જ સુંદર આયોજન આ પુંડળી સંઘનું હતું। એમાં અજીતનાથ પ્રભુ બિરાજમાન છે પુંડળી સંઘમાં। પુંડળી સંઘનું હમણાં જ આ વર્ષે જ ભવ્યાતિ ભવ્ય અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયું છે। મહોત્સવ પછીનું પ્રથમ ચાતુર્માસ અમારા આચાર્ય ભગવંત અને ખાસ અમારા ગામના ઉનરોડ રત્ન મહોદય સાગર મહારાજ સાહેબનો ચાતુર્માસ છે। તો આ પ્રસંગે ભવ્યાતિ ભવ્ય મતલબ તમારા ચાતુર્માસ પ્રસંગે તમે અહીંયા એકવાર પ્રભુજીના દર્શન કરવા અને ગુરુ ભગવંતોના દર્શન કરવા ખાસ પધારજો। ભુજના જ્યુબિલી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારીની આગેવાનીમાં
યોજાયેલા આ પ્રદર્શનમાં કાર્યકરો પ્લે કાર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલન પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં આપ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. ડોક્ટર કાયનાત અંસારીએ જણાવ્યું હતું કે સોનમ વાંગચુકની તબિયત બગડી રહી હોવા છતાં સરકાર તેમની વાત સાંભળી રહી નથી. આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવશે. आज का जो कार्यक्रम है वो सोनम वांगचुक जी जो एक शांतिपूर्ण आंदोलन पर बैठे हैं जंतर मंतर पे. मुझे समझ में नहीं आता कि कितना मुश्किल है ये समझना कि सरकार को अपनी बात पहुंचाने के लिए लोगों को भूखा रहना पड़ रहा है, जान की बाजी लगानी पड़ रही है, लेकिन एक संवैधानिक पद, शिक्षा मंत्री का पद, धर्मेंद्र प्रधान जी का पद, वो इतना इम्पोर्टेंट है कि 30 बच्चे जिन्होंने सुसाइड कर लिया है उनकी नहीं सुनी जा रही है, उनके परिवार जो जंतर मंतर पर बैठे हैं उनकी नहीं सुनी जा रही है. सोनम वांगचुक जी भूखे हैं, उनकी तबीयत बिगड़ रही है, उनकी नहीं सुनी जा रही है. उनके बच्चे तो नहीं नीट की परीक्षा दे रहे हैं, बच्चे तो हमारे नीट की परीक्षा दे रहे हैं. लेकिन अगर सरकार की कान तक बात पहुंचाने के लिए अगर इतना आंदोलन और इतना संघर्ष लगता है तो मुझे लगता है कि ये सरकार अब बदल जानी चाहिए, क्योंकि इतना जो दमन है वो तो शायद अंग्रेजों ने भी नहीं किया था. आज जुबली सर्कल पे हम लोग आम आदमी पार्टी की तरफ से धरना कर रहे हैं और हम कलेक्टर जी को आवेदन देंगे कि इस मामले पर सरकार के जो भी जवाबदार व्यक्ति है सरकार उस पर कठोर एक्शन ले. और हमारी मांग अब स्पष्ट है. पहले हम सिर्फ धर्मेंद्र प्रधान जी का इस्तीफा चाहते थे, अब हम मोदी हटाओ देश बचाओ चाहते हैं. ભુજ શહેરના જાણીતા અને ગરીબોના બેલી તરીકે ઓળખાતા સેવાભાવી તબીબ સ્વર્ગસ્થ ડોક્ટર વીએચ પટેલની પુણ્યતિથિ નિમિત્તે લાલટેકરી પાસે આવેલા તેમના દવાખાનાની નજીક સ્થાપિત તેમની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ શાહ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, તબીબી જગતના પ્રતિનિધિઓ તેમજ સ્વર્ગસ્થ તબીબના પરિવારજનોએ સદગતની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના લોકોપયોગી કાર્યોની યાદ કર્યા હતા. ભુજના નગરપતિ શીતલ શાહે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ડોક્ટર વીએચ પટેલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના સાચા બેલી અને મસીહા હતા. વર્તમાન સમયમાં તબીબી ક્ષેત્રે આવા નિસ્વાર્થ અને સમર્પિત ડોક્ટર ખૂબ જ જોવા મળે છે, જેઓ પોતાના સમયની પણ પરવા કર્યા વિના 24 કલાક દર્દીઓની સેવામાં કાર્યરત રહેતા હતા. તેઓ ખૂબ જ નજીવા અને મામૂલી શુલ્ક સાથે લોકસેવાનું મોટું કાર્ય કરતા હતા અને જો કોઈ દર્દી એમ કહે કે તેની પાસે ચૂકવવા માટે નાણાં નથી તો પણ તેઓ આદર ભાવપૂર્વક કોઈ પણ ભેદભાવ વિના મફતમાં સારવાર તેમજ દવાઓ આપીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા હતા. કાર્યક્રમના અંતે નગરપાલિકાની સમગ્ર ટીમ, સામાજિક કાર્યકરો અને સદગતના પરિવારના સભ્યો ભેગા મળીને ભુજ શહેરના તબીબી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત એવા ડોક્ટર વીએચ પટેલના સેવાકીય વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો અને તેમની પવિત્ર સ્મૃતિને ભીના આંખે પ્રણામ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. આજે ડોક્ટર વીએચ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો અને જે વીએચ પટેલ સાહેબ માટે જે ગરીબોના બેલી કહેવાતા હતા, ડૉક્ટર વ્યવસાયમાં પણ આવા ડૉક્ટરો બહુ જૂજ હોય છે કે જે પોતાના ટાઈમનો પણ વિચાર કર્યા વગર આખો દિવસ દર્દીઓની સેવામાં અને નોમિનલ ચાર્જથી, જેમ કે સમજી લો ને કોઈ પાસે કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી તોય પણ નિસ્વાર્થે ડૉક્ટર પ્રત્યેનો આદરભાવ રાખીને જે સેવા કરી અને એવી જ રીતે એમને મેડિકલ માટે પણ જો કાંઈ કોઈ દર્દીને પાસે સગવડ ન હોય તો એમને પણ મેડિકલ ફ્રી આપીને પણ એવી જે સેવા કરનાર ડૉક્ટર વીએચ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના સ્ટેચ્યુ ઉપર હારારોપણનો કાર્યક્રમ કર્યું. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગરપાલિકાની ટીમ, એમના પરિવારજનો બધે સાથે રહીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પિત કર્યો. ભુજના બારેલી ચોક ખાતે જૈન સમાજના પરમ શ્રદ્ધેય અને પરોપકારી દાનવીર શ્રેષ્ઠી ડોશાભાઈ લાલચંદજીની જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે મહેરેલી ચોકમાં પ્રસ્થાપિત તેમની ભવ્ય પ્રતિમાને હારારોપણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કારોબારી સભ્યો તેમજ જૈન સમાજના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ અને ખાસ કરીને ભુજના ઇતિહાસમાં ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓએ
નગરના વિકાસ માટે પ્રશંસનીય કાર્યો કર્યા છે, જેમાં સ્વર્ગસ્થ ડોસાભાઈનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તે સમયે જ્યારે સરકારી ગ્રાન્ટનો અભાવ હતો અને પરિસ્થિતિઓ તદ્દન જુદી હતી, ત્યારે આ પ્રકારના સેવાભાવી શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજ તેમજ જનતા માટે શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં પોતાના વ્યક્તિગત ફંડ અને આગવી કોઠા સૂઝની અપ્રતિમ સેવા કાર્યો કર્યા હતા. આવા પૂર્વજોની પ્રતિમાઓ આપણને પ્રેરણા આપે છે કે આપણે તેમના જીવનમાંથી કંઈક સદ્ગુણો શીખીએ. તેમણે સ્વર્ગસ્થ ડોસાભાઈને કોટી કોટી વંદન કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહે સમાજના દાનવીર શ્રેષ્ઠ ડોસાભાઈ લાલચંદજીની આપેલી સેવા સમાજ અને શહેર હંમેશા યાદ રાખશે. આ પ્રસંગે ઉપસ્થિત જૈન સમાજના સ્મિત ઝવેરી, ધીરેન લાલન સહિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદજી માત્ર જૈન સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભુજ શહેર માટે એક પરમ ગૌરવશાળી વ્યક્તિત્વ હતા. આ પ્રસંગે શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો, જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે જે રીતે કચ્છ જિલ્લાને ખાસ કરીને ભુજ ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓએ ભુજ માટે જે કામ કર્યા છે, એમાં ડોસાભાઈનું પણ મોટું યોગદાન છે. એ નવું ભુજ હોય ત્યારે સ્થિતિ પણ જુદી હોય, સરકારની ગ્રાન્ટોનો પણ અભાવ હોય, અને સરકાર કદાચ કરે કે ન કરે, પણ આ શ્રેષ્ઠીઓ ભેગા થઈને સમાજ માટે, લોકોની જનતા માટે એ શિક્ષણનો જો વિષય હોય કે આરોગ્યનો વિષય હોય, આ લોકોએ પોતે પોતાના ફંડથી, પોતાની આગવી સૂઝથી આ શ્રેષ્ઠીઓને ભેળા કરી એનાથી ફંડ લઈ અને કેટલાક શિક્ષણ માટેના પ્રયત્ન કર્યા છે. આજે દેશ અને દુનિયામાં જે સરકારી વ્યવસ્થા છે એ આજે કદાચ ઊભી થઈ હશે, પણ આજથી 25, 30, 40 વર્ષ પહેલાં સરકારે પણ આઝાદી પછી ટાંચાના સાધનોમાં બધું પૂરું ન કરતી, પણ શ્રેષ્ઠીઓ સ્વયંભૂ આગળ આવીને આમ લોકો માટે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન. એમાં ડોસાભાઈ પણ એક શ્રેષ્ઠી રહ્યા છે, અને એને આજે જન્મતિથિ ઉપર આખી સમાજ અને પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને એને બધા સુમન આપે છે, અને એના વિચારોમાં કંઈક આજે શીખીએ. કારણ કે દેશ છે એ આદિકાળથી ચાલતો આવ્યો છે, ચાલે છે ને ચાલવાનો છે. તમારો વિચાર છે, તમારો અભિગમ છે, તમારા સ્વાર્થ વગરનું તમે કામ કરવા માટે કેટલા ટેવાયેલા છો. કારણ કે આજે દુનિયા જે દિન પ્રતિદિન સંકુચિત થતી જાય છે, માનસ પણ સંકુચિત થતું જાય છે. માણસોને જ્યાં સુધી પોતાનો સ્વાર્થ ન સધાય ત્યાં સુધી એવું માને કે કાંઈ થતું જ નથી, પણ એની દ્રષ્ટિ જ નાની થઈ ગઈ છે. જ્યારે દ્રષ્ટિ મોટી કરો ત્યારે જે થઈ રહ્યું સારું થયું એને બિરદાવવું જોઈએ, સારું કરે છે એને સહયોગ આપવો જોઈએ. આ માનવીય અભિગમ છે, અને માનવીય અભિગમ જ્યાં સુધી સંકુચિત થતો હોય ત્યાં આ વ્યવસ્થા છે એ બગડી જશે. આપણે આવા પૂર્વજોના અનેક સ્ટેચ્યુ છે, એનામાંથી સ્ટેચ્યુ રાખવાનું કારણ એટલું છે કે એનામાંથી કંઈક આપણે શીખીએ કે શેના માટે એ લોકોને યાદ કરીએ છીએ, અને આવતી પેઢીને યાદ આવે કે આમ આવા શ્રેષ્ઠીઓએ આ સમાજ માટે, આ કચ્છ માટે, આ લોકો માટે કામ કર્યું છે. એવા ડોસાભાઈને ખૂબ ખૂબ આપણે વંદન કરીએ અને એનામાંથી જીવનમાંથી કંઈક આપણે શીખીએ એવી વાત આપી. અમારા જૈન સમાજના ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિ નિમિત્તે અમે અહીં એકત્ર થયા છીએ. તેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ભુજના ધારાસભ્યશ્રી, એમના કારોબારી સભ્ય, જૈન સમાજના બધા અગ્રણીઓ અને અમારા કારોબારી સભ્ય. આ એક એવા વ્યક્તિ છે કે અમારા જૈન સમાજ માટે તો ગૌરવ છે, પણ સાથે સાથે આખા ભુજ માટે એક ગૌરવશાળી વ્યક્તિત્વ હતા, જેમના વિઝન આજે 90 વર્ષ પહેલાં પણ એમને જે ભુજ અને જૈન સમાજ માટે કર્યું છે, એમની સ્કૂલોનો, કોલેજનો એમનો જે વિઝન હતો એ આજે પણ લોકો લાભ લે છે અને ભુજ લાભ લે છે. એ ખરેખર અભિનંદન છે. આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ જ દીર્ઘ આયુષ્ય અને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે એવી પ્રાર્થના. જય જિનેન્દ્ર. મુન્દ્રાના નવલખા બંગલાથી બારીવાડા નાકા સુધી દર ચોમાસાની સિઝનમાં વરસાદના પાણી ભરાવાનો મોટો પ્રશ્ન હતો. ત્યારે રવિવારથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ગુંદીફળિયા જૈન સ્થાનક પાસેથી નવો માર્ગ બનાવવાનો પ્રારંભ થયો છે. હાલ રસ્તાનું કામ ચાલુ હોવાથી નવલખા બંગલાથી બારીવાડા નાકા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે. ચોમાસાની સિઝનમાં વરસાદના ભારે પાણી ભરાતા જૈન સ્થાનકમાં બિરાજતા સાધુ સાધ્વીજીને તકલીફ અનુભવાતી હતી, પરંતુ હવે આ વિસ્તારમાં માર્ગનું કામ ચાલુ થતા વરસાદી પાણીનો નિકાલ થાય એ રીતે બનાવવામાં આ વિસ્તારના રહેવાસીઓની માંગણી છે.
મુન્દ્રા બારોટ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી તેમજ વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો રચનાબેન જોશી, રાજેશ કષ્ટા, પ્રકાશ ઠક્કર અને હિનલબેન કષ્ટાએ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.